તો વાડીએ જવા માટે જુઓ તમે, અત્યારે પાણી ભરાઈ ગયું ભાઈ, કમ્પ્લીટ થઈ ગયું પાણી ભરાઈને. તો ભાઈ જોવો આ ખેતરોમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે. મારી વાડી તો થોડીક જ દૂર છે, પણ આ તમને જોવો ને તારે પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ ગયા છે અત્યારે. એટલે જોતા તો અત્યારે વરસાદ જો ધબધબાટી બોલાવે છે. પાણી ભરાણા ખેતરોમાં ભાઈ, કાંઈ ન ઘટે આમાં. તો હલો ખેડૂત મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં મિત્રો? આશા રાખું તમે બધા મજામાં હશો, પણ હું મજામાં નથી. એનું કારણ એ છે કે જ્યારે આ જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખૂબ એક દુઃખની લાગણી છે. જી હા મિત્રો, આજે આપણે જવાના છે વાડીએ, અને વાડીએ જે ખેતરોમાં પાણી ચોક્કસપણે ભરાણા હશે એ વાડીની તમામ સ્થિતિ બતાવી. કારણ કે ખેડૂતોનો આ બધો પાક, જે ખેડૂતોની અત્યાર સુધીની રાત દિવસની મહેનત છે તે રાખ થઈ ગઈ છે. એ જોવા માટે આપણે વાડીએ જવાના છે, અને વાડીએ આજુબાજુના વિસ્તારોમાં પણ કેટલું પાણી ભરાણું ખેતરોમાં, અને કપાસની પરિસ્થિતિ કેવી છે, સાથે સાથે બીજા પણ પાકોની પરિસ્થિતિ કેવી છે, એ પણ હું તમને આજના બ્લોગના માધ્યમથી જણાવીશ. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વરસાદની કોઈ જરૂરિયાત નથી, અને અત્યારે જો આ વરસાદ થાય ને તો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી ગયો છે. તો વધારે સમય નહીં લઉં તમારું, હાલો આપણે જઈએ વાડીએ અને તમને બતાવું કે કપાસની પરિસ્થિતિ અને સ્થિતિ કેવી છે. તો વાડીએ જવા માટે જુઓ તમે, અત્યારે પાણી ભરાઈ ગયું ભાઈ, કમ્પ્લીટ થઈ ગયું પાણી ભરાઈને. તો શેઠ ક્યાં સુધી પાણી છે તમે જોવો અત્યારે. આ રસ્તો તો બનાવેલો છે, બાકી તો બનાવેલો ન હોત તો અત્યારે જવું મુસીબત થઈ જાત. પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો, જેના કારણે ભાઈ આ પાણી ભરાણા છે. હવે ખેતીમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા, સમજી લો ને. હવે ધીમે ધીમે પસાર કરીએ ને વાડીએ કપાસની સ્થિતિ, એડા લગભગ તો બધું પૂરું જ થઈ ગયું હોય, કારણ કે કપાસમાં જે ફળ ફૂલને આવ્યું તે આવ્યું હોય, બધું નાશ થઈ ગયો હોય. હવે વાડીએ જઈએ અને આખા વાડીનો નજારો અને કપાસની કેવી પરિસ્થિતિ છે એ તમને વાડીએ જઈને જ બધું બતાવું. તો અત્યારથી આપણે તમને કપાસની પરિસ્થિતિ બતાવતો જ આવશું. જોઈ લો તમે કે આ કપાસ છે તે બધા ઢળી ગયા છે અત્યારે. અને આ જુઓ જુવારનો પાક, આ પવનને લીધે હાવ એકદમ નાશ થઈ ગયો છે અત્યારે. આવી પરિસ્થિતિ સર્જાણી છે ભાઈ. ખેડૂત મિત્રો, તમે અત્યારે જોવો ને તો આ વરસાદને લીધે આવડી મોટી નુકસાનીઓ ખેડૂતને આવે, તો ભાઈ ખેડૂતો અત્યારે શું કરે? ખેડૂતે રાત દી એક કરીને આમાં બધું પૈસો ખર્ચ કર્યો હોય, અને અંતે ઝીરો પરિણામ મળે ત્યારે આ દેશનો ખેડૂત કંગાળ થવાને હારે આવી પહોંચ્યો છે અત્યારે. આ જોવો તમે અત્યારે ખેડૂત મિત્રો, અને પવન પણ હજી એટલો પુષ્કળ છે, ને વરસાદ પણ હજી ચાલુ છે. આ જો કપાસની સ્થિતિ હાવ એકદમ બગાડી નાખે, કારણ કે આ કપાસ બધા મોરડાઈ ગયા, અને જે કાંઈ ફળ ફૂલ ફાલ આ તે આવ્યું હતું ને એ બધું ખરી ગયું આમાં. અને પવન પણ હજી પુષ્કળ પ્રમાણમાં છે, ચાલુ છે. એટલે લગભગ મારા ખ્યાલથી હવે જોતા ખેડૂતોને કાંઈ વધ્યાન તો છે જ નહીં, કારણ કે એડા ને બધું તમામ વસ્તુ જે હતી પાકમાં એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો. હવે હું તમને આપણી વાડીએ લઈ જાઉં. આ તો બધા આજુબાજુના ખેતરો છે જ્યાંનો નજારો તમને બતાવ્યો. હવે હું તમને લઈ જાઉં છું મારી વાડીએ. અહીંથી સીધા જઈએ છીએ આપણી વાડીએ, ધીમે કરતા. તો દર્શક મિત્રો, તમે અત્યારે જોવો છો ને તો અમારી બાજુની વાડી છે, એટલે બાજુનું હેઠા પાડોની ખેતર છે, જ્યાં પાણી પણ ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં ભરાઈ ગયા છે. મિત્રો, આવી સ્થિતિમાં ખેડૂત કરે તો કરે શું અને ક્યાં જાય? ચારેકોરથી જ્યારે આવી થપાટો પડતી હોય ને ત્યારે ખેડૂત છે તે દિવસે ને દિવસે લાચાર બની જાય છે. અત્યારે તમે જોઈ શકો છો કે પાણી કેટલા ખેતરોમાં ભરાણા છે.
તો ભાઈ આ ફાઇનલી આ અમારી કટકીનો કપાસ છે, તમે જુઓ તો અહીંયા પણ પાણી ભરાણા છે અને આ કપાસ પણ જોરાઈ જવાનો છે. આમાં કાંઈ મારા ખ્યાલથી જે ઝીંડવા ને આથી આવ્યું છે તો બધું પૂરું જ થઈ જાય, કારણ કે જુઓ પવનના જોટા ખાઈને કપાસનું પણ હાવ પૂરું થઈ ગયું છે. જુઓ હવે અત્યારે અમે જઈએ છીએ અમારી વાડીએ. આ કટકીનો કપાસ છે અમારે, મેન ઓળી વી જઈએ પછી ઓલી કટકીનો કપાસ પણ તમને બતાવી દઉં. તો ચાલો અત્યારે ધીમે ધીમે જઈએ. જો બે કપાસ ભેગા થઈ ગયા અમારે. તો ભાઈ આવું ને આવું રહી ને તો ખેડૂતો છે ને દર વર્ષે કંગાળ થઈ જાય. એમ થાય ખેડૂતને કે આ વર્ષે સારું થશે, આ વર્ષે સારું થશે, પણ હકીકતમાં તો કોઈ વર્ષે ખેડૂતને સારું હોતું જ નથી. કારણ કે અણધાર્યો વરસાદ અને આ અણધારી કુદરતી આફત જેના પગલે ખેડૂત કાંઈ કરી શકે નહીં. ખેડૂત દિવસે દિવસે લાચાર અને કંગાળ બનતો જ જાય છે. હવે હું તમને લઈ જાઉં છું ભાઈ આપણી ઓળીએ. ચાલો તો જોઈ લો ખેડૂત મિત્રો, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અત્યારને આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. કપાસ સાથે બધો ઢળી ગયો છે બે ખેતરમાં અને ક્યારા આખા ભરી દીધા પાણીના. જોઈ લો પવન છોટા હજી ચાલુ છે અને બધું ભાંગી તોડી વીખી નાખ્યું બધું. અત્યારે ખેદાન મેદાન ગણી લો ને. પાણી પુષ્કળ એટલે પુષ્કળ પ્રમાણમાં આવ્યું ને ભરાઈ ગયું ને કપાસનું ને. આમ તો આમાં જે એડા હતા એડાનું તો હાવ પૂરું નાશ થઈ જવાનું છે. અને કપાસમાં જે ઝીંડવાના ત્યાં છે એ પણ સમય જતાં કાળા પડી જાય. અને આમ જો વરસાદ તો હજી સતત ને સતત ચાલુ જ છે. તો ભાઈ મેં તમને બે કટકીનો કપાસ બતાવી દીધો, કારણ કે અત્યારે કપાસમાં ખેતરોમાં પાણી ભરાના જેના કારણે ખેતરમાં જઈ તો નહીં શકાય, પરંતુ મેં તમને ઉપરથી થોડો નજારો બતાવ્યો છે. કારણ કે અંદર ગળાય એવું છે નહીં, કારણ કે સતત પાણી ભર્યા અને ખૂંદાઈ જાય ખેતર, એના કારણે આપણે અંદર જતા નથી. પરંતુ જો દિવસે ને દિવસે આવી જ પરિસ્થિતિ, એટલે કે દર વર્ષે ખેડૂતોને માટે અવનવી મુસીબતો હંમેશને માટે આવતી જ હોય છે, જેને લીધે ખેડૂતો ખૂબ એટલે ખૂબ મુસીબતમાં મુકાય છે. ખેડૂતને ખાલી એક જ આશા હોય કે પોતાનો પાક છે તે સારા પ્રમાણમાં થાય અને એનો ભાવ છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે ને તો આ દેશનો ખેડૂત છે ને તે જીવતો રહે, જેને ક્યારેય પણ આત્મહત્યા ન કરવી પડે. પરંતુ જો આવીને આવી પરિસ્થિતિ દર વર્ષે ઊભી રહી ને તો ત્યારે આ દેશનો ખેડૂત દિવસે ને દિવસે કંગાળ બનતો જાય છે. આ તમે અત્યારે પરિસ્થિતિ જોવો ને તો જ્યાં જ્યાં ભાગમાં ખેડૂતો ખેતી કરે અને વરસાદ પડ્યો છે ને ત્યાં ખેતીમાં પૂરું થઈ ગયું છે. અને થોડા સમય પહેલાં જ મેં આપણે તમને એડાનો વિડીયો બતાવ્યો હતો. તો એડા પણ હવે કાંઈ ઉગવાની શક્યતા નથી, કારણ કે જેટલા પણ ઉગ્યા હતા ને બળીને રાખ થઈ જવાના છે. અને કપા સારો હતો, કપા વરસાદની જરૂર હતી નહીં અને આ અણધાર્યા વરસાદને કારણે અત્યારે કપાસનું પણ પૂરું થઈ જાય છે. કારણ કે જે ઝીંડવા ફાલ ફૂલ આવ્યું હતું ને એ બધું આ પવનને કારણે પણ ખરી ગયું છે. અને હજુ પણ હવામાન ખાતાની આગાહી છે કે આગામી 2-3 દિવસ સુધી હજી વરસાદ પડવાનો છે અને પવનની સ્થિતિ પણ વધારે રહેવાની છે. તો મને નથી લાગતું કે હવે કપાસમાં કે કોઈ પણ ખેતીના પાકમાં કંઈ થાય, કારણ કે આપણે અમારા વિસ્તારમાં તો કપાસનું વાવેતર વધુ છે, પરંતુ જ્યાં જ્યાં મગફળી છે, બાજરી છે, જુવાર છે, આ બધા અનેક વિવિધ પાકો વવાય છે, એમાં મોટા પાયે નુકસાન ખેડૂતોને થવાનું છે. બસ હવે આ ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે બસ થંભી જાય તો સારું, કારણ કે હવે વધારે પડતો થાય તો બધું પાયમાલ થઈ જશે. તો હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે અને અહીંયા અમારા વાડીએ જુઓ ચા બનાવવાની તૈયારી છે. ચા બનાવે છે અમારા કાકા. અને આ બધા પાણી અત્યારે ભરાઈને બધું ખેતરો થઈ ગયા ઓલા, ને પવનના જોરને લીધે આ કપાસો બધા ઢળી ગયા છે. તો ભાઈ વાડીએ આવીને જોયું ને તો કપા, એડા, જેટલા પણ પાકો ખેડૂતના હોય છે, જેવી રીતે અમે કપાસનું વાવેતર કરીએ, એડાનું વાવેતર કરીએ છીએ, તો એ બધા જ પાકોને જોતાં એવું લાગે કે પરિસ્થિતિ ખૂબ ભયંકર છે. અને હવે મને લાગે ખેડૂતોને વાહે કાંઈ પણ નહીં વધે. સો પ્લીઝ ખેડૂતને હંમેશા સપોર્ટ કરતા રહેજો. અને તમારા ગામમાં પણ કેવો વરસાદ છે ને અને તમારે પણ ખેતીમાં કેવું નુકસાન છે ને એ પણ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન.